ભાવિન સર, તો અત્યારે યુકેમાં સ્ટુડન્ટ્સને ઘણા બધા એક મિક્સ ઓપિનિયન છે એન્ડ એની સામે એમને વિઝા ઇઝીલી મળી રહે છે, રાઈટ. બટ બીજા બધા કન્ટ્રીઝમાં ઘણા બધા ઇશ્યુઝ ચાલે છે. તો તમારા પ્રમાણે એમને શું કરવું જોઈએ અત્યારે? આનો આન્સર થોડો લાંબો છે, તો આપણે બેસીને વાત કરીએ. શ્યોર. તો વૈભવ, યુકેના સ્ટુડન્ટ વિઝા મળી જવા એ ખાલી આખા પ્રોજેક્ટની 20% સક્સેસ છે. ખરેખર 90% સ્ટુડન્ટ્સને એ ખ્યાલ નથી કે એનું કરિયર તો જ બનશે જો એ પ્રોગ્રામ કમ્પ્લીટ કર્યા પછી 41,600 GBP ઓફ સેલરીના બ્રેકેટમાં ફોલ થાય છે. જો એને 41,600 GBPની સેલરી નથી મળતી તો સ્ટડી કર્યા પછી 18 મંથ્સની વર્ક પરમિટ તો મળી જશે, એ 20-25,000 પાઉન્ડ કમાઈ બી લેશે, પણ એ એક્સટેન્ડ નહીં થાય. રાઈટ. હવે આપણે એક ત્યાં આપણે બિંગ એ ગુજરાતી એક મેજર કન્સર્ન હોય છે કે ભાઈ આપણે મેક્સિમમ અર્નિંગની ઓપોર્ચ્યુનિટીઝ આપણી પાસે હોવી જોઈએ, એ એક અહીંયા બ્રેક થાય. નંબર 2 કે 41,600 GBP કઈ રીતે મળે, એન્યુઅલ સેલરી આપણે કઈ રીતે ક્રેક કરી શકીએ? તો સૌથી પહેલી વસ્તુ કે યુનિવર્સિટી ચૂઝ કરવામાં, કોર્સ ચૂઝ કરવામાં આપણા ગુજરાતી સ્ટુડન્ટ્સના ઘણા બધા ઇશ્યુઝ છે. ઇશ્યુઝ ઓફ ડીપ ડાઇવિંગ, કે એટલું ડિટેલ્ડ એનાલિસિસ થતું નથી અને બહુ જ એજન્ટ કાઉન્સેલિંગ ડ્રીવન જતું રહે છે, અને એના કારણે સ્ટુડન્ટ્સ હેવ મેની બ્લાઇન્ડ સ્પોટ્સ. રાઈટ. કે ભાઈ એક્ઝેક્ટલી કયા પ્રોગ્રામની યુકેની અંદર રિક્વાયરમેન્ટ છે, કઈ સ્કિલ શોર્ટેજ છે, તો એ પ્રમાણે કયા પ્રોગ્રામ ચૂઝ કરવા જોઈએ, અને એ પ્રોગ્રામ બેસ્ટ ઓફ ધ બેસ્ટ મેથડમાં કઈ યુનિવર્સિટીઝ ડિલિવર કરે છે. તો આ જે પેડાગોજી છે, આ જે હોલિસ્ટિક અપ્રોચ છે, આખો પ્રોજેક્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો અને પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. અને મેં તમને જે રીતે કીધું કે 25-30,000 પાઉન્ડથી અહીંયા ઇન્ડિયામાં કશું થતું નથી. રાઈટ. એટલે 18 મહિનામાં જો એને પાછું આવવું પડે તો એ 1 કે 2 વર્ષ ભણ્યા, અથવા બેચલર કરેલું હોય તો 3 વર્ષ ભણ્યા, તો એનો 2 થી લઈને 4 વર્ષનો ત્યાં સ્ટે થાય છે. રાઈટ. અને આ 4 વર્ષ કયા 4 વર્ષ? એક કોઈ પણ વ્યક્તિનો એક ગોલ્ડન ટાઈમ હોય કે એ 4 વર્ષમાં એણે મહેનત કરેલી હોય અને એ આગળના 40 વર્ષ ડિઝાઇન કરતો હોય એની લાઈફના. રાઈટ. એવા 4 વર્ષ. એટલે અહીંયા ખાલી વાત પૈસાની નથી, પણ વાત ટાઈમ ઇન્વેસ્ટ કરવાની છે, અને ગોલ્ડન ટાઈમ ઇન્વેસ્ટ કરવાની છે. આઈ વુડ લાઈક ટુ બી બ્લન્ટ ફોર માય બ્રધર્સ, સિસ્ટર્સ, ફોર માય ઓલ ગુજરાતી ફેલો, કે અનફોર્ચ્યુનેટલી એક કેરેક્ટરિસ્ટિક હોવું જોઈએ રિસર્ચનું અને પૈસા ઇન્વેસ્ટ કરવા માટેના એનાલિસિસનું, એ આપણે લેકિંગ કરીએ છીએ, અને એના કારણે સ્ટુડન્ટ્સ હેરાન થાય છે. રાઈટ. સ્ટુડન્ટ્સ ઘણી વખત એવા લોકોની હાથે ચડી જતા હોય છે કે જેને યુનિવર્સિટી સેલ કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે. રાઈટ. અને એનું પરિણામ સ્ટુડન્ટ્સ ભોગવતા હોય છે. તો સર, એવું સાંભળવામાં આવે છે કે યુકેમાં પીઆરની કોઈ ઓપોર્ચ્યુનિટીઝ જ નથી. સો વોટ ડુ યુ થિંક અબાઉટ દેટ? એટલે અહીંયા પણ કેવું છે કે સાંભળેલી વાતો, રાઈટ, અને કમ્પ્લીટલી માની લેવું કે લોકો શું કહે છે કે પીઆર નથી તો પીઆર નથી, એવું નથી. રૂટ થોડો લાંબો છે બીજા બધા કન્ટ્રીઝ કરતાં, પણ ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર. રાઈટ. જે રીતે મેં વાત કરી કે 41,600 પાઉન્ડ, 41,600 પાઉન્ડની સેલરી બ્રેકેટમાં આવે તો સ્ટુડન્ટ એના 18 મંથ્સની વર્ક પરમિટ છે એને એક્સટેન્ડ કરી શકે. રાઈટ. અને એ 2 to 5 years માટે એક્સટેન્ડ થાય, અને એ પછી બી બીજા 5 વર્ષ માટે એક્સટેન્ડ થાય, અને ટોટલ સ્ટુડન્ટ 10 વર્ષનો સ્ટે કરે છે ત્યાં. રાઈટ. વિચ ઇન્ક્લુડ સ્ટુડન્ટ વિઝા, જે પણ લોકોને ખબર નથી. રાઈટ. ટોટલ આટલો સ્ટે છે, તો તમે
ILR એટલે ઇનડેફિનિટ લીવ ટુ રિમેઇન, રાઈટ, એ તમે અપ્લાય કરી શકો છો, વિચ ઇઝ કોલ્ડ પરમેનન્ટ રેઝિડન્સી. અને એટલું જ નહીં, એ પછી તમે આગળ જતાં સિટીઝનશીપ બી અપ્લાય કરી શકો છો. એટલે કેવું છે કે ઇન્ફોર્મેશન અવેલ કરવું એ એક બેઝિક પ્રોસેસ છે, એ બધાએ કરવી જોઈએ પ્રોપરલી. સો અત્યારે મોસ્ટલી જે જેન્ઝી પીપલ છે ઓર પીપલ હુ આર લુકિંગ ટુ સ્ટડી અબ્રોડ, એ લોકો બધી ઇન્ફોર્મેશન ઇન્સ્ટાગ્રામ થ્રુ જ ફેચ કરતા હોય છે એન્ડ લોટ ઓફ ફેક ન્યૂઝ વિચ આર એબલ ટુ ગોઈંગ વાયરલ. તો વોટ કાઇન્ડ ઓફ રિસોર્સિસ દે શુડ ટ્રસ્ટ ઓન દેટ બેસિસ એ લોકોને ડિસિઝન લેવું જોઈએ? પહેલી વસ્તુ કે સોશિયલ મીડિયા ઉપર જેટલી ઇન્ફોર્મેશન છે એને તમે પાર્શિયલી કન્સિડર કરો. કારણ કે કોઈ પણ વિડીયો હોય, રાઈટ, જે રીતે નેગેટિવિટી જલ્દી વાયરલ થાય એટલે એને એક્ઝિગેટ કરવામાં આવે, રાઈટ. પ્રોબ્લેમ્સ છે પણ એ આપણે જોવું પડે કે પ્રોબ્લેમ્સ કઈ જગ્યાએ છે, કયા ફિલ્ડમાં છે, રાઈટ. તો એને આપણે કઈ રીતે એલિમિનેટ કરી શકીએ. બાકી તમે જે જગ્યાએ જેની ડિમાન્ડ છે એ પ્રમાણે તમે તમારી જાતને પ્રિપેર કરો તો તમારા માટે પ્રોબ્લેમ એ કન્ટ્રીમાં બીજા જે પ્રોબ્લેમ ચાલે છે એ તમારા માટે પ્રોબ્લેમ નહીં હોય, રાઈટ. બીજું ગવર્મેન્ટની વેબસાઇટ્સ છે, રાઈટ, એને પણ તમે એક્સપ્લોર કરો તો એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન્સ આપેલી હોય છે, રાઈટ. અહીંયા આ વિડીયો જે લોકો જોવે છે તો આ કેપ્શન્સમાં તમને ગવર્મેન્ટની વેબસાઇટનું લિસ્ટ મળશે જે તમે એક્સપ્લોર કરી શકો છો. ખાસ કરીને તમે બીજા ઘણા બધા ટૂલ્સ છે, રાઈટ. તમે ઇન્ક્લુડિંગ ChatGPT, ઇન્ક્લુડિંગ અધર વેબસાઇટ્સ ઓફ લોકલ જોબ સર્ચ સાઇટ્સ, આપણે જે રીતે naukri.com છે એ રીતે તમે ત્યાં ઇન્ડીડ ઉપર તમે એક્સપ્લોર કરો, બીજી જોબ સર્ચ સાઇટ્સ ઉપર એક્સપ્લોર કરો અને યુ આઈડેન્ટિફાય કે કેવા કોર્સિસની ડિમાન્ડ છે, કઈ જોબ્સ વધારે લિસ્ટેડ છે, એમાં કેટલા સેલરી મળે છે અને યુ પ્રિપેર યોર સેલ્ફ ઇન ધેટ મેનર ટુ ક્રેક ધ સક્સેસ. તો સર, જેમ તમે વાત કરી, એજન્ટ્સ ઘણા બધા અત્યારે માર્કેટમાં સેલ્સ અપ્રોચ હોય છે, એકદમ કાઇન્ડ ઓફ પુશ કરે છે સ્ટુડન્ટ્સને ફોર નોટ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીઝ. એન્ડ જે લોકો સ્ટુડન્ટ સક્સેસ ઓરિએન્ટેડ નથી હોતા બટ એ લોકોનું જે પ્રમાણે કાઇન્ડ ઓફ ડીલિંગ ચાલતું હોય વિથ ધ સ્ટુડન્ટ્સ, તો એ સ્ટુડન્ટ માટે એક સેટબેક્સ હોય છે એન્ડ દે ફેસ અ લોટ ઓફ ઇશ્યુઝ ઇન ધ લાઈફ્સ. વેરી ટ્રુ. બિકોઝ ઇટ્સ અ વેરી બિગ ડિસિઝન ફોર એની ઓફ ધ સ્ટુડન્ટ્સ. સો આ બધામાં કરિયર લાઇનનો જે અપ્રોચ છે એન્ડ હાઉ કરિયર લાઇન ઇઝ ડિફરન્ટ ઇન ધ માર્કેટ રાઇટ નાઉ. કરિયર લાઇન એ અમુક ફિલોસોફી ઉપર બિલીવ કરે છે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓલ કાઉન્સેલર્સ શુડ બી સર્ટિફાઈડ. લેટ્સ સે UK માટે આપણે વાત કરીએ છીએ તો UK માટે અમારા જેટલા કાઉન્સેલર્સ છે વિચ આર ઓલ બ્રિટિશ કાઉન્સિલ સર્ટિફાઈડ કાઉન્સેલર્સ છે, નંબર 1. નંબર 2, આપણે વાત કરીએ પેડાગોજી, તો પેડાગોજીમાં અમે 2 વસ્તુ ફોલો કરીએ છીએ. એક મલ્ટી લેયર કોચિંગ સિસ્ટમ કે જ્યારે સ્ટુડન્ટ્સને અહીંયા એની લેંગ્વેજ અને એના એક્ઝામ્સ માટે જ્યારે પ્રિપેર કરવામાં આવે ત્યારે મલ્ટી લેયર્ડ કોચિંગ સિસ્ટમ અમે ફોલો કરીએ છીએ, જે હું અહીંયા ડિટેલમાં નહીં સમજાવી શકું. પણ કોઈ પણ સ્ટુડન્ટ એવો નહીં હોય કે જો અહીંયા એ IELTS, PT, GRE, Duolingo કોઈ બી કોચિંગ લે તો એ સ્ટુડન્ટના પર્સનલાઇઝ લર્નિંગ પેટર્ન શું છે એમાં પ્રોપરલી ફિટ થઈ જાય, રાઈટ. તો વિચ ઇઝ મલ્ટી લેયર્ડ કોચિંગ સિસ્ટમ અમે ફોલો કરીએ છીએ કોચિંગ માટે. કન્સલ્ટિંગ એટલે એડવાઇઝર, રાઈટ. વી આર નોટ એન એજન્ટ, વી આર મેચ મેકર, વી આર એડવાઇઝર, રાઈટ. તો એમાં અમે ફોલો કરીએ છીએ કે રિવર્સ એન્જિનિયરિંગ સિસ્ટમ. રિવર્સ એન્જિનિયરિંગ સિસ્ટમ એટલે શું? તો યુકેમાં કોઈ પણ સ્ટુડન્ટ આવશે, લેટ્સ સે કોઈએ મિકેનિકલ કરેલું છે, રાઈટ. મિકેનિકલ સ્ટુડન્ટ આવે છે અને અમને કહે છે કે સર મારે UK જવું છે. હવે અમને ખબર છે કે લાખો રૂપિયા એને એ સારું ભણવા માટે તો જાય જ છે, પણ લાખો રૂપિયા ખર્ચ કરે છે ત્યાંના સેટલમેન્ટ માટે, ત્યાંની ઓપોર્ચ્યુનિટીઝ ક્રેક કરવા માટે. તો એવા કયા કયા સેગમેન્ટ્સ છે મિકેનિકલ સાઇડ
કે જે અત્યારે યુકેમાં થ્રાઇવિંગ છે, ઇન ડિમાન્ડમાં છે, રાઈટ? અને આગળના 2-3 વર્ષે જ્યાં સુધીમાં સ્ટડી કમ્પ્લીટ કરે ત્યારે એ બધા સેક્ટર મેચ્યોર હશે અને એ સ્ટુડન્ટને એબ્ઝોર્બ કરવા રેડી હશે. કયા સેક્ટરમાં 41,600 કરતાં વધારે સેલરી મળશે, તો એ પ્રમાણે અમે સ્કિલ સેટ શોર્ટલિસ્ટ કરીએ કે આટલા સ્કિલ સેટ છે કે જેમાં સેલરી સ્ટ્રક્ચર આટલાથી ઉપર છે. એ સ્કિલ સેટ કયા પ્રોગ્રામ્સ ઓફર કરે છે, એ પ્રોગ્રામ્સ કઈ યુનિવર્સિટી ઓફર કરે છે, અને કઈ યુનિવર્સિટી સ્પેસિફિક મિકેનિકલમાં એનું સબ્જેક્ટ રેન્કિંગ હાયર છે, રાઈટ? કે બિલિયન્સ ઓફ ડોલરના રિસોર્સિસ એને લર્નિંગ માટે મળી રહે છે, રાઈટ? તો આ પ્રમાણે અમે આખું શોર્ટલિસ્ટિંગ કરીએ છીએ. આ અમારી મેથડ છે. આમાં છૂપું કશું જ નથી. બહુ બેઝિક સિસ્ટમ છે કે જો સ્ટુડન્ટ સક્સેસ ઉપર કામ કરવું હોય તો, અને જે અમે લોકો કરીએ છીએ.